કપડવંત ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી 2 ગુના વાહન ચોરીના એક્ટિવા ચોરીના દાખલ થયેલા એ બાબતે કપડવંતના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી દેવડાની ટીમ સર્વેલન્સ ટીમ આખી શોધખોળમાં હતી. આરોપીને ડિટેક્ટ કરવાના પ્રયત્નોમાં હતી. એમાં અનિલ કુમાર ઉર્ફે ભૈલો રમેશભાઈ હેતાજી પરમાર, તેની ઉંમર 24 છે, અને જયેશભાઈ અનિલભાઈ રાઠોડ, એ પણ ઉંમર 24નો છે. એ બેને એક્ટિવા સાથે પોલીસે પકડેલ છે અને એમને ગુનાહિત ઇતિહાસ પણ છે. અને અગાઉ એ લોકો નડિયાદ અને સેવાલિયા ખાતે 2024માં વાહન ચોરીના ગુનામાં પકડાયેલા છે. એમની પૂછપરછ કરતાં કુલ 4 એક્ટિવા ચોરીના અને મોબાઈલ ફોન કુલ 12 નંગ અને સબમર્સિબલ પાણીની મોટર નંગ 3 ને એસીના આઉટડોરના જે તાંબાની પાઇપો હોય એ 9 કિલો જેટલો જથ્થો કબૂલ કરેલ છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવે છે, રિકવર કરવામાં આવે છે અને આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને કાર્યવાહી ચાલુ છે. અને જે કોઈ ગુના નીકળશે એ મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનાના ડિટેક્શનમાં કપડવંત ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી દેવડા, હેડ કોન્સ્ટેબલ હેમંતકુમાર, યોગેશ કુમાર, અતુલ કુમાર, દિનેશભાઈ, હાર્દિક કુમાર, મનોજ કુમાર, પ્રવીણસિંહ અને વિરલસિંહ વગેરેના ખૂબ ખંતી કામગીરી કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે. જે એક્ટિવા ચોરવાનું કારણ છે એટલે એક્ટિવા પ્રત્યે કંઈક વધારે મોહ હશે કે બીજા વાહનમાં ઓછું પડે છે એટલે એક્ટિવાની ચોરી જ કરે છે.